ઓમ નમઃ શિવાય. જય સિયારામ. ઓમ નમો નારાયણ. મહાદેવ. જણાવતા આનંદ થાય છે આજે કે શ્રાવણ માસ, પવિત્ર માસ, જે દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે અને અમારે તો બાપુ હાજર છે, મહંત પ્રકાશગીરી બાપુ, જે સુખનાથ મહાદેવની પૂજા વંદના પૂરા ભાવથી કરે છે અને દરેક ભક્તોનું સારું થાય એવી પ્રાર્થના પણ કરે છે. પણ મને ઘણા યજમાનો, ભક્તો, જનો પૂછતા હોય કે દાદા એવું કોઈ વ્રત હોય તો કંઈ સંભળાવો, કોઈ કલ્યાણ થાય એવો કોઈ હોય તો રસ્તો બતાવો. તો આજે મને એમ થયું કે શ્રાવણ મહિનો આવે છે, જે શ્રાવણ મહિનાની અંદર શુક્લ પક્ષની અંદર એકાદશી આવે. આ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી. ભગવાન વિષ્ણુ પરમાત્માની ભક્તિ કરવાનું, એમાં પણ શંકર મહાદેવની પૂજા થતી હોય, એની પણ ભક્તિ થતી હોય. જ્યારે ધર્મરાજે ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, પુત્રતા એકાદશી જે સંતતિ પ્રાપ્તિ કરવા માટે, તો આ એકાદશીનું વ્રત કરે અથવા પૂજા કરે, શિવ મંદિરે જાય, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે, તો પરમાત્મા આ એકાદશીનું સારું ફળ પ્રાપ્ત કરાવે છે અને મનની મનોકામના પરિપૂર્ણ કરાવે છે. એટલે શ્રાવણ માસ, શુક્લ પક્ષ, તિથિ એકાદશી એટલે પહેલી એકાદશી આવે તે, જેને કહેવામાં આવે છે પુત્રદા એકાદશી. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય, ભગવાન વિષ્ણુ પરમાત્માની પૂજા વંદના થાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ કથામાં એક રાજનની પણ કથા આવે છે. રાજન જ્યારે વૃદ્ધ થાય અને જ્યારે પોતાને પુત્ર પ્રાપ્તિ માટે, ત્યારે આ વ્રતની કથાની અંદર આ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સારો પુત્ર પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રીહરિ મનોરથ પરિપૂર્ણ કરાવે છે. તો વાલા ભક્તોજનો, આ પુત્રદા એકાદશીનું મહત્ત્વ બહુ ઝાઝું છે, બહુ મહત્ત્વનું છે અને દેવાધિદેવ મહાદેવ પણ પ્રસન્ન થાય છે. તો બની શકે ત્યાં સુધી આપણે જે પણ વ્યક્તિ હોય જેને સુખ, શાંતિ, ઐશ્વર્ય, વૈભવ અને પુત્ર પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરી શકે છે. બધાને ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. મહાદેવ. મહાદેવ. જય સિયારામ.